પાટણ જિલ્લા તલાટીકામ મંત્રીમંડળની 8મી વાર્ષિક સાધારણ સભા યોજાયેલ. તલાટીકામ મંત્રી કારોબારી મંડળની નવીન રચના કરવામાં આવી. પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલા ડાયનાસોર હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના તલાટીકામ મંત્રીમંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારત માતા કી જયના નારા સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ઉત્તીર્ણ થયેલ બાળકોને કીટ આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પાટણ તલાટીકામ મંત્રીમંડળના સતત ત્રીજી વાર નિમણૂક કરેલા પ્રમુખ શ્રી સતીશભાઈ જાદવ દ્વારા નવીન કારોબારી સભ્યોની નવીન રચના કરવામાં આવી. જેમાં નવીન તલાટીકામ મંત્રીમંડળનું શ્રીફળ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મહેશભાઈ દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમની સ્પીચ આપી સંબોધન કરી આભાર વિધિ કરવામાં આવી હતી. તેમજ તમામ તલાટીકામ મંત્રી ભાઈચારાની ભાવના સાથે અન્ન ગ્રહણ કરી છૂટા પડ્યા હતા. અહેવાલ દીપક ચૌહાણ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ સરસ. ગડગડાટથી આપણે સન્માનને વધાવીએ. પ્રજાપતિ પ્રકૃતિબેન મહિલા સંગઠક બોલે જલ્દીથી મંચ પર આવશે. કુમાર ધોરણ 1 96% રાજપૂત અનિરુદ્ધસિંહ સિદ્ધપુર. તાળીઓના ગડગડાટથી આપણે સૌને વધાવી રહ્યા છીએ. આજનો પ્રસંગ ખૂબ સરસ. ધન્યવાદ. બોલે છે એમનું કામ બોલે છે એવા પૂછ આપીને બેનથી સ્વાગત કર્યું. સાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે. અલા ભાઈ પ્રકાશભાઈ તમે તાળીઓના ગડગડાટથી સન્માનને વધાવીએ. ખૂબ સરસ. ધન્યવાદ. આજરોજ પાટણ જિલ્લા તલાટીકામ મંત્રીમંડળની 8મી વાર્ષિક સાધારણ સભા 2026 ડાયનાસોર પાર્કના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાઈ. જેમાં જિલ્લાના તમામ તલાટીકામ મંત્રીશ્રીઓ 200થી વધારે હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં તલાટીકામ મંત્રીના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને આ કાર્યક્રમમાં જે પણ ભોજનદાતા તેમજ જે ઇનામોના બાળકોના દાતા પણ અમને મળી રહ્યા હતા. એટલે તમામ જે ખર્ચ થયો એ દાતા શ્રી દ્વારા કરવામાં આવ્યો. ઓકે. મંડળમાં સતત ત્રીજી વખત સતીશભાઈ જાદવ જિલ્લા મંડળના બિનહરીફ પ્રમુખ બન્યા છે. સાથે સાથે આજની સાધારણ સભામાં આગામી 3 વર્ષ માટે નવીન કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી અને સમગ્ર જિલ્લાના તમામ તાલુકાના પ્રતિનિધિઓનો એમાં સમાવેશ કર્યો છે. અને આજે પાટણ જિલ્લાના તમામ તલાટી ભાઈ બહેનો આજની સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા. તેમજ સાથે સાથે જે તલાટી ભાઈ બહેનના દીકરા દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડી છે, જેમને ઊંચી ટકાવારી મેળવી છે, એવા દીકરા દીકરીઓનું પણ જિલ્લા મંડળ વતી સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજના કાર્યક્રમમાં ભાગીદારી કરી અને શાંતિથી માણ્યો. ઓકે.